તો મારા બર્થડે માટે જેને જેને વિશ કરી છે અને બધાને થેન્ક યુ, ઓલ થેન્ક યુ, બધાને થેન્ક યુ. મોબાઈલ હરખો કરી લઉં. મસ્ત સવાર થઈ છે, મસ્ત સવાર થઈ, એટલી સરસ સવાર. મીઠા ભેરા પક્ષી નો કલબલાટ સાંભળતા એટલી મજા આવે કે વાત પૂછો માં. તો સરસ મજાની સવાર થઈ છે અને ચકલા અમારા ભૂંગરામાં ગરી કરીને એટલે છે ને મેળીમાં ભૂંગરામાં માળા બનાવે છે મસ્ત. માળા ટીંગાડે પણ માળામાં નથી આવતા. બોલો એના માટે મસ્ત માળા કર્યા છે. પેલા મંગાવ્યા હતા ઠીકરાના બનાવેલા હોય ને, પણ એમાં નથી બેતા. તો કાલનું મલક જાજુ બધું કામ પડેલું છે મારે, બહુ કામ પડેલું છે, બહુ જ. તો કામ પતાવી લઉં પેલા તો. એટલે બધું કામ પડેલું છે મારે, કામ પતાવી લઉં. પછી તો મીઠા ભેગું કામ 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 જ. મસ્ત સૂર્ય આવી મારા મોઢા પર આવે તરત જ. જયશ્રી ઉઠી એમ પૂછે, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જયશ્રી ઉઠી ગઈશ ક્યારની. તો ઠામ પડેલા છે. ઠામ એટલે વાસણ. કોઈ પૂછશે કે ઠામ એટલે શું, તો ઠામ એટલે વાસણ. ચાની ટોકડી લઈ અને ચા મૂકીશ. ટોકડી અમારે હમણાં ઉંદેડી થઈ ગઈ, બહુ જાજી ઉંદેડી થઈ ગઈ છે. થોડાક દિવસ ઘરે ન હોય ને તો ઉંદેડી થઈ જાય. ક્યાંથી આવે છે કઈ ખબર નહીં. ચા મૂકું, તમારે પીવું હોય તો તમારે ઘરે બનાવી અને પી લ્યો મસ્ત ચા, એકદમ રગડા જેવો. ભેંસના દૂધનો બનાવો છો કે કયા દૂધનો બનાવો છો કીધું તો ખરી. હું તો કોથળીનું દૂધ લઈ આવું, ગામડે સુધી કોથળી લઈ આવવી પડે, કેમ કે મારે લઘુ પોસાય નહીં. હું થોડાક દિવસ હોય થોડાક દિવસ ન હોય તો આ લોકોને ગામડાવાળાને છે ને દૂધ ભરવાનું હોય, એટલે પછી એને ખોટ જાય ન રાખે ને. મારા માટે દૂધ ખોટ જાય એમ એમ કે, એટલે ક્યારેક બનાવું છું ચા તાજા દૂધનું. અને મારે ભેંસ કે ગાય રાખવી પોહાય નહીં, કેમ કે મારે એક જગ્યાએ રહેવાનું નથી હોતું એટલા માટે. તો ગાય ને કે ભેંસ કાંઈ ના પોસાય મને. એક મિનિટ, આમ ગઈ આમ આવી, આમ આમ ગઈ આમ આવી. ગુડ મોર્નિંગ, મોર્નિંગ. મસ્ત ચકલા એકદમ સરસ સંભળાવું. વાંસનું ઝાડ છે, આખા વાંસના ઝાડની અંદર ચકલા બેઠા બધી.
મસ્ત સૂર્યનો તડકો આવે છે મારા મોઢા ઉપર સીધો. ચા પાકી છે કે ચા પાકી ચા પાકી. ચા વિના મને ચેન પડે નહીં, મન મારું જાય રે, ચા વિના મને ચેન પડે નહીં. તો આ છે અમારી પોરબંદરની ખાટલી. પોરબંદરની જ છે. હા, પોરબંદરની જ છે. તો પોરબંદરની ખાટલી છે, મસ્ત પોરબંદરની ખાટલી આવે છે ચા ભેગી હારે ખાવા માટે. નમકીન પણ આવે અને મોરી પણ આવે. કોઈ માણસને એવી ના ભાવતી નમકીન મીઠાવાળી કે મસાલાવાળી, તો મોરી પણ આવે છે. વાહ ખાજલી વાહ. તો ચા અને ખાજલી ખાવાની કઈ અલગ જ મજા છે. જો કે પોરબંદર વાળા એને બધે લગભગ ખાજલી તો ઓળખે જ છે. આવી ખાજલી આવે. હજી એક જગ્યા છે બીજી, એક દુકાન છે, એની ખાજલી તો અલગ જ આવે આખી. જો કે ખાજલી તો ખાજલી જ હોય, પણ ખાજલી ખાજલી ફેર હોય. ખાજલી તો ખાજલી જ ના હોય. મને એ દુકાનની જ વધારે ભાવે. આ તો આ મસ્ત છે, એવું નહીં આપણે કહેવાનું કે નથી સારી નથી, બહુ મસ્ત છે. ખાધા વગર ખબર પડી, ખાવા પછી ખબર પડે કેવી મસ્ત છે. ભૂકો થઈ જાય એમ હાથ અડ્યા ભેગી તરત જ ભૂકો થઈ જાય, એટલે છે ને સરસ જ હોય. એક નંબર. તો હું નાસ્તો કરી લઉં, તમે પણ નાસ્તો કરી લો. તમે પણ તમારા ઘરે બેસી નાસ્તો કરી લ્યો. મસ્ત. હું બરાબર ફરી એમ વહી જઈશ. ચકલાના પક્ષીનો અવાજ સાંભળી સાંભળી નાસ્તો કરીશ. એ પણ આજુબાજુમાં આવશે, તેને ચણ નાખીશ. અને ખાવું તો જોઈએ ને બિચારાને. તો આમ ગઈ, આમ આવી. ચા નાસ્તો કરી લેજો તમે પણ. અને ખાટલી મગાવીને ખાજો પોરબંદરથી. દૂર રહેતા હોય તો મને કહેજો, હું મોકલાવીશ તમને ખાટલી. ખબર ના હોય તો નહીં મોકલાવું, વાતું જ કરું ખાલી. મારે ભરોસો ન રહેતા પોરબંદર જઈ અને ખાટલી લઈ આવીને ચા ખાટલી ખાજો.